હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિની દેવી કહેવામાં આવે છે. અન્ય દેવી દેવતાઓની જેમ દેવી લક્ષ્મીનું પણ પ્રિય વાહન છે અને તે છે ઘુવડ. માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી ઘુવડની સવારી કરે છે. જો કે હાલમાં ઘુવડને મૂર્ખ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો એક વ્યક્તિને તેની મૂર્ખતા માટે ઉલ્લુ કહે છે, પરંતુ સત્ય સાવ અલગ છે. હા, તમને જાણીને નવાઈ લાગશે કે ઘુવડ ખૂબ ચતુર અને બુદ્ધિશાળી પક્ષી છે અને તેને બુદ્ધિમત્તાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકોના મનમાં આવા સવાલો ઉઠે છે કે માતા લક્ષ્મીને ઘુવડને પોતાના વાહન તરીકે કેમ પસંદ કર્યું? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે તમારા દેવી દેવતાઓના વાહનોનું પોતપોતાનું વિશેષ મહત્ત્વ છે. આ ક્રમમાં ઘુવડને તેના વાહન તરીકે પસંદ કરવા પાછળ એક ખાસ કારણ છે. એવી માન્યતાઓ છે કે દેવી લક્ષ્મી પણ સંધ્યા પછી ઘરમાં પ્રવેશ કરે છે. તેથી જ કહેવામાં આવે છે કે સાંજ પહેલાં ઘર અને દુકાનોની સફાઈ કરવી જોઈએ અને અંધારું પડ્યા પછી ઘર કે દુકાનો સાફ કરવી જોઈએ નહીં. બીજી બાજુ ઘુવડ દિવસ દરમિયાન સારી રીતે જોઈ શકતું નથી, જ્યારે અંધારામાં તે માણસો કરતાં વધુ સ્પષ્ટ જોઈ શકે છે. આ સિવાય ઘુવડને બુદ્ધિમત્તા તેમજ શુભ સમય અને ધનનું પ્રતીક માનવામાં આવે છે. માતા લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ ગરુડ પર સવારી કરે છે. હિન્દુ ધર્મમાં ગરુડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોનેરી રંગના અને મોટા કદના ગરુડને દેવી શક્તિઓ અને સત્તાનું પ્રતીક માનવામાં આવે છે. ગરુડને પક્ષીઓનો રાજા પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુની દિવ્યતા અને હિન્દુ દેવી દેવતાઓમાં તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષી રાજા ગરુડ તેમના માટે શ્રેષ્ઠ વાહન છે.